few moments later. गुड मॉर्निंग, जय सोमनाथ। आज फिर से आ गए हम नए व्लॉग के साथ। हाँ जी हाँ, नए व्लॉग के साथ। आपने देखा हमने कि बाहर से दूध ले लिया है, दूध गर्म करने को भी रख दिया है, न ब्रश भी कर लिया है। शाबाश। अभी खुशी की बात बता दूं कि वो दूध गर्म भी हो चुका है, गैस बंद करके भी आए हैं। अभी दुख की बात यह है કે આમ સુખની વાત છે ને આમ દુઃખની વાત છે। દુઃખની વાત એ છે કે આપણે ઉઠ્યા છે 8 સવા 8 વાગે, અને સુખની વાત એ છે કે આજે બુધવાર છે। તો સુખ દુઃખની વાત મિક્સ કરું, બુધવાર એટલે રાજકોટનો રવિવાર। રાજકોટનો રવિવાર છે, રજા છે મારે આજે, તો આજે વહેલો ઉઠી ગયો। બોલો હું कैसे कैसे लोग रहते हैं यार। भगवान क्या करना चाहते हैं मेरे साथ, हमारे साथ, हम सबके साथ, ये भगवान को ही पता है। तो हालो ये बधी वस्तु सरप्राइज ज रहवा दे ने, भगवान ने खबर भले रही, આપણે ખબર પાડવાની જરૂર નથી, એ ટાઈમે બધી ખબર પડી જ જાય। તો હાલો ઉઠી ગયા છે, બ્રશ પણ થઈ ગયું है, તો મસ્ત નાસ્તો વાસ્તો કરી લે પહેલાં। આજ તો રવિવાર છે આપણો, આજથી કામ તો થયા નહીં કંઈ। આજે મસ્ત નાસ્તો વાસ્તો કરશું, પછી કરશું કંઈક ઈચ્છા હોય છે, તો ન હોય છે તો કંઈ નહીં। तो मेरी मर्जी, मेरा रविवार। A few moments later. चलो भाई, नाश्ता वास्ता कर लिया है। नाश्ता करके बैठे थे हम आधे घंटे तक। अभी हमारे बजे है 10 सवा 10 वागे अत्यारे। तो हालो रेडी हो जाते। नावा धोવાનું બાકી છે, પણ ખાલી એમ રેડી થઈ જાય આપણે। આપણે જવું છે ફેક્ટરી। હાલો ભાગ ત્યાં ફેક્ટરી की ओर। ગરમી થાય જ છે, વર્કઆઉટ કરવાનું મન નથી થતું, પણ મેં કીધું આપણે અઠવાડિયામાં એકવાર વર્કઆઉટ કરીએ છીએ, તો મેં કીધું આપણે લિંક નથી તોડવી, અઠવાડિયામાં એકવાર તો વર્કઆઉટ કરીએ તો આપણી બોડી ફિટ રહે એમ। तो चलो चलते हैं फैक्ट्री की ओर। ये हम पहले चोटली वाल लेते हैं, 1 2 नया 3। तो चलो चलते हैं। दुआ में याद रखना। મને ખબર જ હતી કે આપણી સ્કૂટી છે ને તડકામાં હોય છે, એટલે આપણે બાઇકની ચાવી લઈ આવ્યા છે। દેખા હાઉ આઈ એમ સ્માર્ટ। अबे साले। તો હાલો આ સ્માર્ટનેસ લઈને ભાગી ફટાફટ ફેક્ટરી, થોડુંક વર્કઆઉટ કરી લે। હા હાલો ભાઈ, ધૂમ મચાલે કરતાં કરતાં આપણે ફેક્ટરી તો પહોંચી ગયા છે। રસ્તામાં આવતો હતો ને, જોયું કે એક ટ્રેક્ટરવાળો હતો અને ટાયર પંચર પડી ગયું। હાલથી ટ્રેક્ટરે આમ ટાયર ફાટ્યું એનું। ગરમી એટલી અને ભાઈ આ તો કંઈ નથી। હજી એક દુઃખદ સમાચાર તમને સંભળાવું। કાલે સાંજે સિટીમાં ગયો હતો ને ભાઈ, હું રિટર્નમાં મેં જોયું, વળતા ઘરે આવતો હતો ને ત્યારે છે ને બાલાજીનો ટ્રક, બાલાજી વેફર્સ આવે, બાલાજી વેફર્સ, આ એનો ટ્રક જે આમ ટ્રેડિંગમાં જતું હતું, એક્સપોર્ટ કરવા માલ, તો ત્યાં વચ્ચે રસ્તા વચારે ચાલતા ટ્રકે આગ લાગી ગઈ। આગળનો મોરો આખો હળગી ગયો। એટલે ભાઈ બિચારો બચી ગયો, બહાર નીકળી ગયો। ભાઈ એટલી લૂ ને એટલી ગરમી પડે છે, એટલી હીટ વેવ્સ આવે છે, એટલી હોટ એન્ડ સ્પાઇસી ગરમી છે ને ભાઈ, ત્યાં વાત માનશો નહીં, બધી વસ્તુ હળગાવી નાખે છે। તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ તમારી કોઈ પણ વાહન હોય,
સાયકલ પણ છે, ટુ વ્હીલ છે, બાઇક છે, સ્કૂટી જે પણ તમે રાખતા હોય, તમે જે પણ તમે ધરાવતા હોય તમારી પાસે, એ તડકામાં ન રાખવા વિનંતી. અને તડકામાં બીજું કંઈ પાર્કિંગ તમને ન મળે તો તડકામાં રાખો ને તમે કવર તમે રાખી દેવાનું. બ્લેક કવર તમે ન રાખતા, સિલ્વર કલરનું કોઈ કવર આવે છે, વ્હાઇટ કવર આવે છે, ભલે ધોવું પડે આપણે એને, એ ચાલશે. બ્લેક કવર રાખશો તો વધારે તમારી ગાડી તપશે તમારી. હા તો હાલો, ચલાચોચન બહુ થઈ ગઈ છે. તમારા માટે જ કીધું છે ને, મારા માટે પણ કીધું છે મેં, એટલે આપણે શું યાદ રહે. આવો કંઈક બનાવ બનવાથી આપણે બચી શકીએ આપણે. હા તો હાલો આપણે આપણું વર્કઆઉટ ચાલુ કરી દઈએ. ચલો ચલતે હૈ. જય શ્રી રામ, જય બજરંગબલી, હનુમાન દાદા. A few moments later. ભાઈ વર્કઆઉટ જ ખતમ નથી થયું. વર્કઆઉટ બંધ કરવાનો ટાઈમ આવી ગયો છે આપણો. रुको जरा सबर करो. કારણ કહું તમને, જેમ વર્કઆઉટ કરી જ રહ્યો હતો, આપણા ઘરે મહેમાન આવ્યા છે ફેક્ટરીએ. જઈ દે शाबाश છે ને. એ શેરુભાઈ, શેરુભાઈ એક ગટરમાં ક્યાંક નાઈ આવ્યો હે. તારે ખબર નથી પડતી ક્યાં ના વાગે તો ક્યાં ગટરમાં ગયો તો ગટરમાં. હે ક્યાં ગટરમાં ના વાગે તું? શેરી આવી નથી એટલે મારી પાસે આવ્યો કા તું? શેરી ફરવા ગઈ લાગે તારી. આઈ જો, હાય કર, હાય. હા હે જીપ કાઢે જીપ. એ મારો દીકરો છે ભાઈ. છતાં બધી બધાય પ્યારના ભૂખા હે. આપણે પ્યાર નહીં કરો તો કોણ પ્યાર કરશે? બરાબર છે, પ્યાર કરો, કૂતરાઓને પ્યાર કરો, માણસોને પ્યાર કરો, બધાને પ્યાર કરો, પશુ પંખી બધાને પ્યાર કરો. તો હાલો વર્કઆઉટ અહીંયા ખતમ કરીએ આપણે. થોડીક વાર આની રમી લઈએ પછી ભાગશું પાછા ઘરે. હા તમે લોકો વર્કઆઉટ કરજો રોજ 10 મિનિટ તો 10 મિનિટ તમને ટાઈમ મળે તો. હા હું તમારી યારે બ્લોગ બનાવું છું. શેરુભાઈ મને જુએ છે. એ વિચારતો છે કે હું કરે આ લોકો. તો હાલો થોડીક વાર રમી લઈએ એની યારે. તમે લોકો વર્કઆઉટ કમ્પ્લીટ કરી લ્યો, હું ભાગું થોડીક વારમાં ઘરે. હા. A few moments later. હા ચાલુ ભાઈ, શેરુ તો ગયો, ઠાકુર તો ગયો. હા હવે શેરુ ગયો અને 10 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે થોડુંક લેગ્સની વર્કઆઉટ બાકી હતી આપણી, તો આપણે એ પણ કમ્પ્લીટ કરી લીધી છે. शाबाश હા મેં કીધું હેન્ડ્સની કરી, શોલ્ડરની કરી, તો મેં કીધું હવે ચેસ્ટની પણ કરી. મેં લેગ્સની શું કરવા બાકી રાખું, તો લેગ્સની આપણે કમ્પ્લીટ કરી લીધી છે. તમને બતાવ્યો નથી પણ મેં કીધું હવે ફોનમાં થોડીક સ્પેસ ઓછી છે. આ જૂનો ફોન થઈ ગયો છે, આપણે નવો ફોન લેવા માટે થોડોક ભેગા કરવા પડશે પૈસા આપણે. હા सही पकड़े हैं. તો હાલો મસ્ત ગરમી ભરાઈ ગયા છે, થોડુંક થાકી પણ ગયા છે. કેમ કે ભાઈ અઠવાડિયામાં એક જ વાર વર્કઆઉટ કરતા હોય આપણે તો ભાઈ થાક થોડોક લાગે. તો હાલો ઘરે જઈને પછી આમ અડધી કલાક પછી રહીને આપણે થોડું પ્રોટીનવાળું ખાઈ લેશું.
કે વર્કઆઉટ કર્યા પછી છે ને અડધી કલાકના ગાળામાં આપણે થોડું પ્રોટીનવાળું કાં પછી કેલ્શિયમ પ્લસ મિનરલ્સવાળું થોડુંક ખાવું પડે. એટલે હું જેટલું વર્કઆઉટ આપણે કર્યું હોય, કે યોગા કર્યું હોય, કે રનિંગ કર્યું હોય, એટલું આપણું છે ને શું કહેવાય એને એટલી જગ્યા મળે અને પ્રોટીન મળે એને એટલું. વર્કઆઉટ કર્યું હોય તો પસીનો બધી નીકળી ગયો હોય, ફેટ નીકળે પણ તાકાત જોઈએ ને, તો એ મેન્ટેન કરવા માટે પ્રોટીનવાળું ખાવું પડે આપણે. હા તો હાલો, શિખામણ બહુ થઈ ગઈ છે, ભાગ્યા ફટાફટ ઘરે. આવી ચૂપતી ચલતી ગરમીમાં ઘરે જવું પડશે, પણ ઘરે જયા વગર હાલશે પણ નહીં. ના ધોના પડી ગયા ને ભાઈ. તો હાલો ચલતે હે, દુઆ में याद रखना. A few moments later. લિફ્ટમાં પહોંચી ગયા છે ભાઈ આપણે. જેટલી ગરમી મને વર્કઆઉટ કરવામાં નથી થાય ને, એટલી ગરમી તો મારે ખાલી ફેક્ટરી થાય ઘરે પહોંચવામાં થાય. ખાલી 2 કિલોમીટરનો ગાડો છે, એમાંથી જે મોઢામાં લૂ લાગી છે, ડિફરન્સ તમે જોઈ શકો છો. વર્કઆઉટની ગરમી ને આ તડકાની ગરમી. ગાભા નીકળતી હે ગાભા. ચાલો ઘરે પહોંચી જાય આપણે ફટાફટ. હા પછી મસ્ત આમ દૂધ ને કેળા ખાઈ લઈએ. હાલો. A few moments later. હાલો ભાઈ, ઘરે પહોંચીને ફ્રેશ બેશ થઈ ગયા છે આપણે. હવે આપણે વારો આવે છે સ્મૂધી બનાવવાનો. દૂધ ને કેળાને ખાવાની ઈચ્છા હતી, પણ મેં કીધું હાલો હવે બધી વસ્તુ અવેલેબલ છે આપણે પાસે સ્મૂધી બનાવવાની, પ્રોટીનવાળું સ્મૂધી. તો હાલો મિક્સિંગ કરી નાખીએ ને ગ્રાઇન્ડિંગ કરી નાખીએ, સ્મૂધી બનાવી લઈએ. જોઈ શકો છો, આમાં આપણે નાખી દીધી દૂધ, આમાં આપણે કેળા છે, એક ખજૂર છે, આમાં અખરોટ નાખ્યું છે, 3 બદામ છે અને દાળિયા છે. તો હાલો મસ્ત બનાવી લઈએ સ્મૂધી ને મિક્સિંગ કરી લઈએ. A few moments later. 1, 2, 3, 4. ભાઈ શું ટેસ્ટ છે આનો. ટેસ્ટી પણ છે ને હેલ્ધી પણ છે. તમે કોઈ ટ્રાય કરજો એકવાર, મજા આવશે પીવાની ભાઈ. એકદમ આમ હેવી ફીલ થશે ખાધા પછી, પીધા પછી. ખાવાનું પીવાનું બે થઈ જાય ને આમાં. હા તો હાલો મસ્ત એન્જોય કરી લઈએ આને, પંખા નીચે બેસી જઈએ, પછી વિચારશું કંઈક કરવું હોય છે, ના કરવું હોય તો કાંઈ નહીં. આજે બુધવાર છે, રાજકોટનો રવિવાર છે, આરામ જ કરવાનો છે આજે. હા. A few hours later. ભાઈ બપોરના 3, 3:30 વાગ્યા છે ને આપણે આવ્યા છે પાર્કિંગમાં નીચે. કામથી નથી આવ્યા, હાલી એમને માટો મારવા આવ્યા છે. તો હાલો શેરડીનો રસ બસ પીતા આવીએ. A few moments later. હાલો ભાઈ, રસ તો પાર્સલ લઈ આવ્યા છે આપણે. હવે આરામથી પીશું ઉપર જઈને, મસ્ત ગ્લાસમાં કાઢીને બરફ નાખીને. હા, જમવાની ઈચ્છા આપણે કંઈ છે નહીં, કંઈ ગરમીનું કંઈ ભાવતું નથી ભાઈ. એટલે આપણે સ્મૂધી બનાવી નાખી હતી, એટલે હું ભૂખ લાગે નહીં આપણે એટલી. 2 કેળા હતા, દૂધ, અખરોટ, બદામ, દાળિયા. તો પછી આમાં થોડી પેટ ભૂખ લાગી ગઈ. આમાં કંઈ રસ લઈ આવ્યા છે, મસ્ત પેટ ભરીને રસ પી લઉં પંખા નીચે બેસીને. હાલો રસ બસ પી લઈએ, ઠંડા કરી લઈએ, ગરમીના ઉનાળાના ટાઢોળું કરી લઈએ. હા. शाबाश। A few hours later. शाम हो चुकी है, 5, 5:30 बज चुके हैं. આપણે બપોરે પછી હું રસ બસ પીને ઠંડા થઈ ગઈ તો આપણે હોઈ ગયા હતા મસ્તીને. તો ઉઠા આપણે 5 વાગે, નાહી ધોઈ લીધું છે, કપડાં બદલાવી લીધા છે, તો 5:30 વાગી ગયા છે. હવે ભાગશું આપણે રાજકોટ સિટીમાં. થોડીક વાર રહીને જશું, કેમ કે તડકો હજી ભર દેખાય છે મને. જો તમે બતાવું તમને, હું જોઈ શકો છો કેટલો તડકો છે હજી. થોડીક વાર વિન્ડો ખોલી ને તો મોઢા પર આમ ગરમ પવન લાગવા માંડ્યો છે. 5:30 વાગ્યા, 6 વાગે નીકળશું આપણે ધીમે ધીમે. કસ્ટમરની પેમેન્ટ લેવાની છે, ફરવા નથી જવાનું આપણે. હા તો
કસ્ટમરની પેમેન્ટ લેવાની છે ને, થોડું ઘણું બીજું કામ એ છે. એટલે હું પતી જાય ને, બુધવાર છે આજે, નવરા હે તો બધું કામ પતી જાય આપણે આજે. ચાલો થોડીક વાર પંખા નીચે બેઠીએ, પછી ભાગશું સ્કૂટી લેકે રાજકોટ સિટી કી ઓર. A few moments later. હે ભગવાન, 6 વાગી ગયા છે, કુછ તો દયા કર. આવા તડકામાં જવું પડે. ફરવા નથી જવું ભાઈ, કસ્ટમરની પેમેન્ટ લેવા જવાની હે ને. હા તો માલ મોકલો તો પૈસા તો લેવાના હોય ને, પણ હવે આમાં તડકામાં તમે જોઈ શકો છો કેટલું માથું મારું ચમકે, ચમકતું નથી, ચામડી ભરે. ચાલો ફટાફટ ભાગીએ રાજકોટ सिटी में चढ़ा दे. और ये देख सकते हैं आप, हम स्कूटी को लेके निकल पड़े हैं राजकोट सिटी की ओर. और ये बच्चे भाई स्प्लेंडर वाला कावा मार के गया है हमको. મરી ગયા કેટલાક છે આવા ને આવા. હાલો હવે એ જેટલા પણ હોય, પુલ આવી ગયો, ચાલો પુલ ચડાવીને ફટાફટ ભાગ્યા કસ્ટમર પાસે. A few hours later. હાલો ભાઈ, કસ્ટમરની પેમેન્ટ લઈ લીધી છે, બીજું થોડું ઘણું કામ હતું એ પતાવી લીધું છે. આપણે જઈએ છે એઝ યુઝ્યુઅલ, એઝ રેગ્યુલર સ્ટુડિયો શોરૂમમાં. લેવું કંઈ છે ને, ખાલી આટો મારવા જ જાય આપણે. તો હાલો એસીની હવા ખાતા આવીએ, ગરમીમાં ઠંડારક કરતા આવીએ. હાલો. A few moments later. ભાઈ આજે કલેક્શન કંઈ આજે સારું હતું નહીં કંઈ, અને હું 5 જ મિનિટમાં બહાર નીકળી ગયો છું, કંઈ પણ ખરીદા વગરનો. આપણે જઈ રહ્યા છે બીજા સ્ટુડિયોમાં, જે આપણે કુવાડવા રોડ ઉપર આવ્યું છે. તો હાલો લેતા આવીએ, ફરતા આવીએ, એસીની હવા ખાતા આવીએ. A few moments later. હાલો આપણે બીજા સ્ટુડિયોમાં આવ્યા છે. આપણે જોયા અહીં કલેક્શન સારું હોય તો સારું, એકાદ ટી શર્ટ લઈ લઈએ. ઈચ્છા તો હે ઘણી લેવાની, એમ જોઈ લે કલેક્શન હોય તો સારું. અહીંયા તો બોયઝ સેક્શન તો ઉપર છે, હંમેશા બોયઝ ઉપર હતું. रुको जरा, सबर करो. भाई कॉपी हो रहा है. शाबाश. લાસ્ટ ટાઈમ જેમ જ થયું છે ભાઈ. પેલા વ્હાઇટ શૂઝ હતા, વ્હાઇટ ને સ્કાય બ્લુ કલરના. આજે બ્લેક ને વ્હાઇટ શૂઝ છે, ઓલા સેમ ટુ સેમ. હું કે બદલાઈ લઉં. ભાઈ કલેક્શન તો જબરદસ્ત છે, બહુ મસ્ત કલેક્શન આપ્યું છે આજે અહીંયા. એક જ ટી શર્ટ તો બને, કાં પછી એક ચડ્ડી તો બને જ આપણી. તો હાલો ઉપાડી લે, મજા આવી. A few moments later. આપણે ટી શર્ટ તો નહીં, પણ આ એક શર્ટ મસ્ત ગમ્યો છે મને, ચેક્સ વાળો છે, જોઈ શકો છો તમે. જે કલરનું ટી શર્ટ પહેરીને આવ્યો છે ને હું, એ જ કલરનો શર્ટ છે, એ જ શેડમાં શર્ટ છે. શર્ટ મને બહુ ગમ્યો છે, વિચાર છે કે લઈ લઉં હું. પ્રાઇસ ટેગ તમને નથી બતાવો, મારી મમ્મી જોઈ લે ને તો મારશે. क्या गुंडा बनेगा रे तू. તો હાલો આ એક શર્ટ ગમ્યો છે, ઉપાડી લે. A few moments later.
hours later. ભાઈ ગાડીમાં આવતા હતા ને ત્યારે મસ્ત પવન આવતો હતો રિટર્નમાં. ઘરે પહોંચી ગયો તો ગરમી થાય છે, ખબર નથી પડતી ક્યાં હો રહા હે. ભાઈ સ્ટુડિયોમાં ગયા હતા, એક શર્ટ લેવાની ઈચ્છા હતી, લઈ લીધો છે શર્ટ આપણે. હા, 2 સ્ટુડિયો પહેર્યા, ત્યાં આપણે ખાલી એક શર્ટ ગમ્યું છે આપણે. હાલે ગમી ગયો, લઈ લીધો છે આપણે. પછી આપણે જમવા ગયા હતા વિલિયમ જોન્સ પિઝામાં. એમાં બપોરે જમ્યું નહોતું આપણે, એટલે ભૂખ લાગી હતી મસ્તી નહીં, તો આપણે મસ્ત અનલિમિટેડ પિઝા ખાઈ લીધા છે. 3-4 પ્લેટ ભરીને સ્ટાર્ટર ખાઈ લીધું, પછી 8-9 પિઝા ખાઈ લીધા છે. ચાલો ઘરે આવી ગયા, જમવાનું બનાવવાની ઉપાધિ કંઈ છે નહીં. હવે મસ્ત ફ્રેશ થઈને નાહી ધોઈને ઊંધા થઈને હોઈ જાઉં. કલ ફિર મિલેંગે નए વ્લોગ કે સાથ. વિડીયો अच्छा लगा हो तो लाइक करो, कमेंट करो, बधाने विडियो मारा शेयर करो. जय हिंद, जय भारत.